टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કે જે અમદાવાદમાં પણ એબીવીપીના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે। બાર કાઉન્સિલના ધારાધોરણ પ્રમાણે કરવામાં આવે। સમર્થ કેન્દ્ર સરકારના પરિપત્ર બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, કેટલો યોગ્ય અને પહેલા કેટલી મળતી? તો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તમામ જે કાર્યકર્તાઓ છે એબીવીપીના એ અત્યારે હાલ દેખાવ કરતા જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ગુજરાત યુનિવર્સિટી પાસે એબીવીપીના કાર્યકર્તાઓએ ચક્કાજામ કરી દીધો છે અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરતા તેઓ જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને પરિપત્ર બાદ રાજ્ય સરકાર દ્વારા પણ એસટીના જે વિદ્યાર્થીઓ છે એમને જે સ્કોલરશિપ મળતી હોય છે એમાં કેટલાક પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો છે અને એને જ લઈને આજે રાજ્યભરમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા દેખાવ કરવામાં આવે છે અને એમાં પણ ગુજરાત યુનિવર્સિટી પાસે એમના દ્વારા રસ્તા રોકીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી આજે દેખાવ કર્યા। એસટી કેટેગરીના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા મામલે વિરોધ દર્શાવ્યો અને શિષ્યવૃત્તિ મામલે પરિપત્રની હોળી કરીને વિરોધ કર્યો હતો। એટલું જ નહીં, લો કોલેજમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની પણ માંગ તેઓ દ્વારા કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે તમામ એબીવીપીના કાર્યકર્તાઓ આજે અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રસ્તા પર બેસી તેઓએ વિરોધ દર્શાવ્યો હતો। તો આજે ગુજરાતભરમાંથી એબીવીપીના દેખાવોના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરત હોય, જામનગરથી પણ વિગતો મળી, અમદાવાદથી પણ એ જ વિગતો સામે આવી રહી છે। અને ગુજરાત યુનિવર્સિટી સામેનો સમગ્ર રસ્તો અત્યારે હાલ બ્લોક કરી દેવામાં આવ્યો છે અને તમામ કાર્યકર્તાઓ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના રસ્તા પર બેસીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરતા આપણે જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે કેન્દ્ર સરકારના એક પરિપત્ર બાદ રાજ્ય સરકાર દ્વારા જે એસટીના વિદ્યાર્થીઓ છે એમની જે સ્કોલરશિપ આવતી હતી એ સ્કોલરશિપમાં કાપ મૂકવામાં આવ્યો છે અને સ્કોલરશિપમાં કાપ મૂકવામાં આવ્યા બાદ અત્યારે હાલ સમગ્ર રાજ્યમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે તમામ કાર્યકર્તાઓ છે, એમની સાથે વાતચીત કરીએ, શું કહી રહ્યા છે। સમજ શા માટે રસ્તા રોકવામાં આવ્યા છે અને એક પરિપત્ર રાજ્ય સરકારે કેમ સ્વીકાર્યો, શું લાગે છે? વિદ્યાર્થી પરિષદે આની પહેલા પણ ઘણી વખત રજૂઆત કરી છે, પરંતુ એ રજૂઆતને કોઈ કાન નથી મળ્યો। એ કારણોસર આજે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ તમામ રાજ્યના તમામ જિલ્લાઓ ઉપર એ રસ્તા ઉપર છે। વિદ્યાર્થી પરિષદ એ એસટી વિભાગનો જે એસટી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ છે એ શિષ્યવૃત્તિ ફરીથી ચાલુ કરવામાં આવે। ચાલુ વર્ષે એડમિશન થયા બાદ એ પ્રકારે જ્યારે શિષ્યવૃત્તિ રદ કરવામાં આવે છે એ તદ્દન ખોટું છે। પરંતુ આપને લાગે છે કે રાજ્ય સરકારે એક્સેપ્ટ ના કરવું પડે, જે પ્રકારે કેન્દ્ર સરકારે પરિપત્ર કર્યો અને રાજ્ય સરકાર ઈચ્છે તો ના કરી શક્યું હોય? અમારો વાંધો એ શિષ્યવૃત્તિ ના આપવા ઉપર નથી। અમારો વાંધો છે જ્યારે વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધા ત્યારબાદ 28 તારીખના રોજ આ પ્રકારનો પરિપત્ર જે ગરીબ ઘરના વિદ્યાર્થીએ જે પ્રકારે એડમિશન લીધા બાદ તેમને ધ્યાનમાં આવે છે કે મને આ શિષ્યવૃત્તિ નહીં મળે, એ વિરોધમાં અમારો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ જે પ્રાપ્ત થતી હતી એને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના સમગ્ર રસ્તો એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા રોકવામાં આવ્યો છે અને રસ્તો રોકવામાં આવવાના કારણે આપને દૂર સુધી જોવા મળી રહ્યું છે કે કેવી રીતના ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે। આ પ્રથમવાર નથી કે આ રીતના પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। અગાઉ પણ ગાંધીનગર ખાતે જે ભવન આવેલું છે ત્યાં પણ એમના દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા અને પોતાની વાત રજૂ કરવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના શાળાએ જતા બાળકો પણ આમાં પરેશાન થતા આપને જોવા મળી રહ્યા છે, કારણ કે રસ્તો રોકીને આંદોલન કરવામાં આવી રહ્યું છે। આજે સમગ્ર રાજ્યમાં એબીવીપીના કાર્યકર્તાઓ પ્રકારનો દેખાવ કરી રહ્યા છે। આ સિવાય થોડીવાર પહેલા એમના દ્વારા જે પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો એ પરિપત્રની પણ હોળી કરવામાં આવી હતી અને એ હોળી કરીને પણ પોતાનો વિરોધ કરવામાં આવ્યો હતો। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પોલીસ દ્વારા પણ તમામ કાર્યકર્તાઓની હાલ અટકાયત કરવામાં આવી રહી છે, કારણ કે એમના દ્વારા રસ્તો રોકીને પોતાનું આંદોલન અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે। એક બાદ એક તમામ કાર્યકર્તાઓની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ના માત્ર એક એસટીના વિદ્યાર્થીઓનો મુદ્દો, પરંતુ એ સિવાય
લો કોલેજમાં એડમિશન ના થતું હોવાનું અને એ સહિતના તમામ જે શિક્ષણના મહત્વના મુદ્દાઓ છે એને લઈને એબીવીપીના તમામ કાર્યકર્તાઓ દ્વારા હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે રાજ્યના જે ચાહે એ અંબાજી હોય કે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો જે સમગ્ર પટ્ટો છે અને એના હજારો જે વિદ્યાર્થીઓ છે કે જે જે સમાજ છે શેડ્યુલ ટ્રાઇબ એ સમાજમાંથી આવે છે એ તમામ જે વિદ્યાર્થીઓ છે એમને અગાઉ જે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થતી હતી એ શિષ્યવૃત્તિમાં કાપ આવ્યો છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને એ પરિપત્ર બાદ હાલ ત્યારબાદ રાજ્ય સરકારે એ પરિપત્રનો સ્વીકાર કર્યો હતો અને એના જ કારણે જે શિષ્યવૃત્તિ અગાઉ પ્રાપ્ત થતી હતી એ ઓછી થઈ ગઈ છે અને કેટલાક વિદ્યાર્થીઓની બંધ પણ થઈ જવા પામી છે। એને જ લઈને અત્યારે હાલ તમામ જે કાર્યકર્તાઓ છે એબીવીપીના એ દેખાવો કરતા જોવા મળી રહ્યા છે। આજે સમગ્ર રાજ્યમાં આ જ પ્રકારના દેખાવો એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર કરાઈ રહ્યા છે અને એના જ હેઠળ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સામેનો રસ્તો રોકીને અત્યારે હાલ દેખાવો કરતા એબીવીપીના તમામ કાર્યકર્તાઓ આપને નજર પડી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓ અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરતા આપને જોવા મળી રહ્યા છે અને એમની માંગ એ જ છે કે અગાઉ જે પ્રકારની શિષ્યવૃત્તિ આ તમામ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થતી હતી એ શિષ્યવૃત્તિ રાજ્ય સરકાર જારી રાખે। જી તો અમદાવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને જેના કારણે ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા।